વડોદરામાં રાવપુરા એમજીવીસીએલની ઝોનલ કચેરીમાં બબાલ છૂટા પૈસાને લઈને ગ્રાહક મહિલા સ્ટાફને અપશબ્દો બોલ્યા। ટેબલ પર મોનિટર પછાડી જાળી પણ બંધ કરી દીધી। અન્ય ગ્રાહકનું બિલ છીનવી સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી થઈ। હોબાળો કરનાર ગ્રાહક મોહમ્મદ સલમાન કુરેશીની ધરપકડ કરવામાં આવી છે। તો ખાસ ટેબલ પર મોનિટર પછાડી જાળી પણ બંધ કરી દીધી હતી, જે પ્રમાણે હાલમાં માહિતી સામે આવી રહી છે કે જેમાં અન્ય ગ્રાહકનું બિલ છીનવીને સિક્યુરિટી ગાર્ડ સાથે અહીંયા ઝપાઝપીની જે છે એ ઘટના પ્રકાશમાં આવી છે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, આખી ઘટના કઈ રીતે બની હતી? જે વાત કરીએ પ્રીતિ, ગત રોજનો આ બનાવ છે। સવારે બપોરે 1 વાગ્યાની આસપાસ ઝોન કચેરીની અંદર બિલ ભરવા ગયો હતો ઈસમ। જે ગ્રાહકે બિલ ભરતાની સાથે જ સામે કર્મચારીએ છૂટા પૈસાની માંગણી કરી હતી। છૂટા પૈસા નહીં હોવાથી ગ્રાહકે તકરાર કરી હતી અને ગ્રાહક એટલો આવેશમાં આવી ગયો હતો કે સમગ્ર કચેરી માથે લીધી હતી। સમગ્ર કચેરી માથે લેતાની સાથે જ જે કોમ્પ્યુટરનું મોનિટર પડ્યું હતું તે મોનિટર પણ નીચે ફેંકી દીધું હતું। એટલો ગુસ્સો ભરાયો હતો ગ્રાહક। ત્યારબાદ જે મહિલા કર્મચારી તે બહાર આવીને સમજાવવા ગયા, ત્યારે સમજાવવાની જગ્યાએ એની ઉપર ગાળો બીભત્સ વર્તન કરવામાં આવ્યું અને ગાળો બોલવામાં આવી। ત્યારે ના છૂટી કે અન્ય કર્મચારીઓ પણ એકત્ર થયા હતા, પરંતુ કર્મચારીઓને ગાંઠતો નહીં હોવાથી તરત જ પોલીસને જાણ કરવામાં આવી। તો બીજી તરફ ગ્રાહક જે મોહમ્મદ કુરેશી છે એને જાળી બંધ કરી દીધી, અન્ય ગ્રાહકના બિલ છીનવી લીધા અને સમગ્ર કચેરીને માંથી બહાર કોઈને નીકળવા નહીં દેતા। અંતે રાવપુરા પોલીસે આવીને સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં કને રાવપુરા પોલીસે મોહમ્મદ શરીફ નામના યુવકની ધરપકડ કરી હતી અને મહિલા કર્મચારીની ફરિયાદ લીધી હતી। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે હિરેન। શાંતિથી સુકૂનથી મારી વાત સાંભળો। હવે હું બિલ ભરવા આવ્યો, મારી બિલની અમાઉન્ટ